નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે આંગણવાડી પગાર વધારાને લઈને શું સરકારે જાહેરાત કરી છે, તો એને લઈને મિત્રો વિગતવાર ચર્ચા કરીશું। ભારત સરકાર દ્વારા રજૂ થયેલા કેન્દ્રીય કેબિનેટ બજેટ વર્ષ 2026-27 માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ તે દેશના સામાજિક આર્થિક વિકાસની દિશા નક્કી કરતું માર્ગદર્શન પણ છે। ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં આંગણવાડી સેવા વ્યવસ્થા, પોષણ, માતૃત્વ સુરક્ષા અને મહિલાઓના આર્થિક સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં આ બજેટે મહત્વપૂર્ણ સંકેત આપ્યા છે। દેશભરમાં લાખો આંગણવાડી બહેનો, મદદનીશ એટલે કે કાર્યકર, તેડાગર બહેનો, આશા વર્કર અને કરોડો મહિલાઓ આ બજેટ તરફ આશાભરી નજરે જોઈ રહી હતી। વાત કરશું આંગણવાડી કેન્દ્રો માટે શું જાહેરાત થઈ છે, તો કે ગઈકાલે બજેટમાં ભાષણમાં મહિલાઓ માટે કઈ અને મહત્વની જાહેરાતો કરવામાં આવી છે। ભારતમાં આંગણવાડી વ્યવસ્થા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ ચાલે છે, જે વર્ષ 1975માં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું। તેનો મુખ્ય હેતુ છે 0 થી 6 વર્ષના બાળકોનું પોષણ અને પ્રારંભિક શિક્ષણ, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને પોષણ અને આરોગ્ય સહાય, કુપોષણ સામે લડત, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ। દેશભરમાં 14 લાખથી વધારે આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, જેમાં લગભગ 27 થી 28 લાખ કરતાં વધુ આંગણવાડી કાર્યકર, તેડાગરો સેવા આપે છે। આ બહેનો સરકારની સામાજિક યોજનાઓની રીઢ સમાન છે। આપ સૌને જણાવી દઈએ કે છેલ્લે ICDS પ્રોજેક્ટ જે છે તેમાં મળતું માનદ વેતન જે છે તે ભારત સરકાર દ્વારા સંચાલિત એક પ્રોજેક્ટ છે, જેમાં મળતું માનદ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારનો અને 40% હિસ્સો રાજ્ય સરકારનો હોય છે। કેન્દ્ર સરકાર દ્વારા ગત ઓક્ટોબર 2018માં જે છે ત્યાં 60% માનદ વેતનનો હિસ્સો વધારવામાં આવ્યો હતો, એટલે કે 7 વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે। તેમ છતાં કેન્દ્ર સરકારે પોતાનો જે 60% કોન્ટ્રીબ્યુશનનો જે હિસ્સો છે તેમાં એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી। આથી આ વખતના બજેટમાં લાખો આંગણવાડી કર્મચારી બહેનો સરકાર સામે 7 વર્ષ બાદ આ માનદ વેતન જે છે તે બમણું કરે અથવા તો 3 ગણું કરે તેવી આશા રાખીને બેઠા હતા। વાત કરીશું 2026 અને 27માં આંગણવાડી કેન્દ્રોની મુખ્ય જાહેરાતો। પહેલી જાહેરાત છે સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 યોજના માટે વધારાની ફાળવણી। બજેટ 2026-27માં સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 યોજના માટે નોંધપાત્ર ફાળવણી કરવામાં આવી છે। આ યોજનાનો હેતુ છે આંગણવાડી કેન્દ્રોને આધુનિક બનાવવું, ડિજિટલ સાધનો સાથે જોડવું, બાળકો અને માતાઓને વધારે ગુણવત્તાયુક્ત પોષણ આપવું। સરકારે સ્પષ્ટ કર્યું છે કે આગામી વર્ષોમાં આંગણવાડી કેન્દ્રો માત્ર પોષણ કેન્દ્ર નહીં રહે, પરંતુ બાળ વિકાસના મલ્ટી સર્વિસ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે। આંગણવાડી કેન્દ્રોની બીજી મહત્વની જાહેરાત છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા। આંગણવાડી કેન્દ્રોના બજેટમાં જાહેર કરાયું છે કે જૂના અને હાલ અત્યારે જે જર્જરિત આંગણવાડી મકાનો છે તેમનું નવીનીકરણ કરવામાં આવશે। ભાડાના મકાનમાં ચાલતા કેન્દ્રો માટે કાયમી નવા પાકા મકાન બનાવવામાં આવશે। આંગણવાડી કેન્દ્રોમાં પીવાનું સ્વચ્છ પાણી, શૌચાલય, વીજળી અને રમકડા જેવી સુવિધાઓ માટે પણ બજેટ ફાળવાયું છે। બાળકો માટે સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ મળી રહે, આ બધા માટે અલગ અલગ રાજ્યો સાથે મળીને કેન્દ્ર સરકાર નાણાકીય સહાય આપશે। ત્રીજી મહત્વની જાહેરાત છે આંગણવાડી કર્મચારીઓના માનદ વેતન અંગે। તો કે સીધો માનદ વેતનમાં વધારો કરવામાં નથી આવ્યો, પરંતુ 2026-27માં કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગરો માટે સીધો માનદ વેતન વધારો જાહેર કરવામાં નથી આવ્યો, જેના કારણે બહેનોને ભારે નિરાશા જોવા મળી છે। કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ માનદ વેતન વધારાની માંગ કરી રહ્યા હતા। સરકારના અભિગમ પ્રમાણે મુખ્યત્વે કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત જવાબદારી છે। કેટલાક રાજ્યો પહેલેથી જ પોતાના બજેટમાં વધારે સારું પ્રોત્સાહન આપે છે। કેન્દ્ર સરકાર યોજનાઓની ફાળવણી વધારીને પરોક્ષ રીતે લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે। મહિલાઓ માટે ગઈકાલે બજેટમાં મહત્વની જાહેરાતોની વાત કરીએ તો બજેટમાં સૌથી મહત્વનો પાસો હતો તો કે મહિલાઓ માટે। તો મિત્રો, નાણામંત્રીએ બજેટ 2000 ભાષણમાં મહિલાઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂક્યો હતો, જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય માટે વધારાનું બજેટ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય માટે કુલ ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો છે। આ વધારાનો ઉપયોગ ખાસ કરીને આંગણવાડી સેવાઓ, માતૃત્વ યોજનાઓ, બાળ સુરક્ષા અને મહિલા કલ્યાણ માટે કાર્યક્રમો માટે થશે। માતૃત્વ લાભ અને ગર્ભવતી મહિલાઓ માટે સહાય સરકારે જાહેર કરી છે। ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પોષણ સહાય વધુ મજબૂત બનાવવામાં આવશે। માતૃત્વ લાભ યોજના હેઠળ
ચૂકવણીની પ્રક્રિયા વધારે સરળ અને ઝડપી બનાવશે. કુપોષણ સામે લડવા માટે ખાસ માતા બાળ પોષણ પેકેજ તૈયાર કરવામાં આવશે. મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે નવી પહેલ તો બજેટમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મહિલા સ્વસહાય જૂથો એસએચજી માટે વધુ ક્રેડિટ સપોર્ટ, નાના ધંધા શરૂ કરવા માટે સસ્તી લોન અને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે તાલીમ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યું છે. ચોથા મહત્વના લાભની વાત કરીએ તો મહિલાઓ માટે કામકાજ કરતી મહિલાઓ માટે સુરક્ષા અને સુવિધાઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં મહિલા હોસ્ટેલ અને વર્કિંગ હોસ્ટેલ માટે જિલ્લામાં સહાય આપવામાં આવે છે. તદુપરાંત એક પણ ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. તમામ જિલ્લાઓમાં જે દૂર આવતી નોકરી કરતા અથવા અભ્યાસ કરતા મહિલાઓને રહેવા માટે જે છે તે યોગ્ય રહેઠાણ મળી શકશે. તદુપરાંત HSJ ગ્રુપ કહી શકાય તે અંતર્ગત હવે ગ્રામ્ય લેવલે અને નાના ટાઉન લેવલે જે નવા સ્ટોલ બનાવવામાં આવશે જેમાં સંચાલન સહાય જૂથની મહિલાઓ દ્વારા જે છે તે કરવામાં આવશે અને ગ્રામ્ય મહિલાઓને રાખીને આંગણવાડી અને આશા વર્કર બહેનોને કૌશલ્ય વિકાસ કરવામાં આવશે. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.